વાહ, જો આ મારી ફેવરેટ વસ્તુ છે, ગુંદા મેથીમાં વઘારેલા. કાલે અમારી શેરીમાં ભાઈ રાતે 3 વાગે સાવજો આવ્યા હતા. હો ભાઈ, એ તમને ખબર છે? હે તમને ખબર છે? હા. ગાય મારી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. કેમ છો બધા? બધા મજામાં જઈશો તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે સવારના 7:45. આજ 15 મિનિટ વહેલો તૈયાર થઈ ગયો તમારો ભાઈ. અને આ સવારમાં અત્યારમાં રોટલી બનાવે છે જી. હજી એટલે બની કીધું નાસ્તો કરી લ્યો. ને એનું એવું કેવું છે કે હું તમારે યારે બોલતી નથી. આ તો નથી જ. કાં હું લેવા હવારમાં બીવરાવે તી. હું થયું? તો બીવરાવાય નહીં આપણે હવારમાં. કોઈને. ગુડ મોર્નિંગ ગાઈસ. કેમ છો બધા? હું બીવરાવે? મજામાં છે. હું બીવરાવે તમને ખબર? ગાઈઝ, અત્યારમાં અહીંયાથી એક છે ને ગરોળી મોટી બધી આમ નીચે કરી અને આ પગ નીચેથી, તો મેં એને ખાલી કીધું કે નીચે ગરોળી ગઈ, ધ્યાન રાખજે. તો કે લે તમે મને બીવરાવી. હવે આમાં સલાહ દેવામાં ઓલું છે, પ્રોબ્લેમ છે. સારું, ચાલો મિત્રો, તો નાસ્તો કરી લઉં છું. મળીએ છીએ નાસ્તો કરીને, તો વિડીયોમાં બન્યા રહેજો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ વન્સ અગેન. તો વાગી ગયા છે 8 અને થઈ ગયો છે ટાઈમ દુકાને જવાનો. મેં નાસ્તો કરી લીધો છે અને બાકી છે કે જાની ઓલું ઢેળું સાફ કરવું જોઈએ ને પહેલા. શું કહ્યું? અટરના બોરમાં મેં એને કીધું કે મને તેલ ને મરચું ગરમ કરી દે, મારે રોટલી ભેગું ખાવું. તો ગરમય કરી દીધું, બધુંય કરી દીધું. હા, પકડથી પકડીને મારી પાસે મૂકવા આવતી હતી ને નીચે, તો છેલ્લે હેઠે આવીને હીરામણ ઢોળી નાખ્યું મેડમ. સારું, ચાલો આપણે આપણી રામપ્યારીને લઈને જાય છે દુકાને. જા, નાસ્તો કરી લે. જીનું મજા નથી. જીનુને ભાઈ આજે અમારે જીનુને 2-4 દિવસથી તબિયત બરોબર નથી. સાનું સુમસામ રહે એટલે આજે દવાખાને લઈને જવાનો છો દીકલા. સારું, ચાલો મિત્રો, મળીએ છે દુકાને જઈને. વિડીયોમાં બન્યા રહેજો. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે વાગી ગયા છે 11 અને આજે તો કાલે બહુ કામ હતું. આજે નવરો બેઠો છું, કોઈ છે નહીં દુકાને, હું એકલો જ છું દુકાને. એટલા માટે કાલે વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો અને આજે કોઈ છે નહીં. શું કહેવાય, બધા દિવસો હરખા નથી હોતા. વાંધો નહીં, ચાલ્યા રાખે, બધામાં એવું જ હોય ધંધામાં. તો ચાલો મિત્રો, તો હવે બીજું મારે થોડુંક કામ છે દુકાનનું, એ બતાવી લો અને મળીએ છીએ બપોરે જમવા ટાઈમે જય મોબાઈલમાં. તો તમે જોઈ શકો છો અત્યારે મારી દુકાનની બહારનો વ્યૂ છે. આ મારું ગોડાઉન સામે તમને લાકડા દેખાય ત્યાં છે અને અહીંયા મારી દુકાન છે. તો જોઈ શકો છો રસ્તા ઉપર અત્યારે તો શું કહેવાય 11 વાગ્યા છે પણ કોઈ ગ્રાહક છે નહીં. અત્યારે બધા ધંધામાં એવું જ છે, ફૂલ બેકારી ચાલે છે અત્યારે. શેના લીધે બધું છે કંઈ ખ્યાલ નથી. તો ચાલો મળીએ છીએ બપોરે જમવા ટાઈમે. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન, જય માતાજી. તો અત્યારે વાગી ગયા છે 12:30 અને હું આવી ગયો છું ઘરે જમવા. પણ આને જે જમવાનું તો બનાવ્યું નથી. બની ગયું? હું બનાવ્યું? વાહ, જો આ મારી ફેવરેટ વસ્તુ છે, ગુંદા મેથીમાં વઘારેલા. શું છે? ખીચડી, શાક, રોટલી, છાશ, સંભારો. હાલો બધા જમવા. તમે જમવા છે? મારે જમવાનું છે ને, જમવા હાટું તો આવ્યો. આ જમવા ખાવા હાટું તો બધી ઉપાધિ છે આ બધી. બાકી તો ને ઘેર બેઠા રહી આરામ કરીએ. સારું, ચાલો મિત્રો, તો જમી લઉં છું અને મળીએ છે જમીને. તો બના રહેજો આગળ વિડીયોમાં. જય મોગલમાં. હેલો ગાઈસ, તો વાગી ગયા છે અત્યારે 1:30 અને જાઉં છું દુકાને. દુકાનનો ટાઈમ તો 2 વાગ્યાનો છે, પણ પહેલાં જાઉં ગામમાં અને ગામમાંથી આવીને પછી દુકાને જાય તો અડધી કલાકનો ટાઈમ જોઈએ. તો અત્યારે જો અને કીધું છે ટકો કરાવી નાખ ભાઈ, ખોટા વાળ આમથી આમ નડે નહીં, કાંઈ વાળવાની ઉપાધિ નહીં કે
ધોવાની ઉપાધિની એવડા મોટા હાચવવાની અને હજી આથી ડબલ કરવાનું છે. તકો કરીને કાંઈ ભાઈ ખોટી મારે ઉપાધિ શું હોય? હું ક્યાં તમને કહું કે તમે મને છે ઓળાવી દો. હાલ આવવું છે. દેવા જેવી લઈ નથી થતા હું ખોટી ખોટી ના લઈ જઈએ. સારું ચાલો મિત્રો, તો હું જાઉં છું દુકાને અને મળીએ છે દુકાને જઈને. તો બને રહેજો આગળ વિડીયોમાં. કેવું મેં ટાટા ખાઈ લીધા. સાંજે મળી નથી. સારું ચાલો મિત્રો, જાઉં છું. બને રહેજો આગળ વિડીયોમાં. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? આજે વાગી ગયા છે અત્યારે 9 અને અત્યારે છે હું દુકાનેથી આવ્યો. બહુ મોડે હજી તો નાવાનું બાકી છે, ફ્રેશ થવાનું બાકી છે. કલાક વહી જાય છે. પણ કામ હતું તો અમારે આજે મિત્રો મારે છે ને, અમે જ્યાં નોકરી કરું છું ત્યાં મારા ગોડાઉન તમને ખબર હોય તો મેં આગલા વિડીયોમાં બતાવેલું છે કે લાતી છે. તો ત્યાં જે ક્રેન હતી ને, તો ક્રેનની કંઈક શાફ્ટીન તૂટી ગઈ હતી. એટલા માટે કારીગર બહુ લેટ આવ્યો, એટલે અમારે રહેવું પડે એમ હતું. હું અને બીજો એક માણસ છે મુકેશ, અમારે બંનેને રહેવું પડે એમ હતું. તો અમે બંને રોકાણા હતા અને કામ પતાવીને હું આવ્યો. પાછું જોયા હતા ને, તો અમારે હજી ક્રેનની બહુ જરૂર પડે, એટલા માટે એના વગર કઈ કામ થતું નથી. એટલા માટે કરવું જ પડે એમ હતું. અને કાલે એક ઓર્ડર હતો લાકડાનો, એટલા માટે કામ પતાવવું પડે એમ જ હતું. એટલા માટે લેટ થઈ ગયું. 9 વાગી ગયા છે. હજી ફ્રેશ થવાનું બાકી છે, જમવાનું બાકી છે. તો ચાલો જલ્દીથી ટિકટોક સ્ટાઇલમાં ફ્રેશ થઈ જાઉં છું અને મળીએ છીએ જલ્દી. વિડીયોમાં બન્યા રહેજો. જય મોબાઈલમાં. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો વાગી ગયા છે 9:30 અને અડધી કલાકમાં જેમ કહીને ગયો એમ ટિકટોક સ્ટાઇલમાં નાહી ધોઈ ફ્રેશ થઈ ગયો છું. અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, લેટ થઈ ગયું છે, તો જમી લઈએ છે. અને શું બનાવ્યું જમવાનું? વઘારેલી ખીચડી. તો હાલો બધા એક જમવા. વઘારેલી ખીચડી કોઈ ન ભાવતી હોય તો બનાવી દેવું, બીજું કઈ એવું. સારું ચાલો મિત્રો, તો જમી લઈએ છીએ અને મળીએ છીએ જમીને. જય મોગલમાં. હેલો ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે 10:30 અને અમે જમી લીધું છે. અને આજે જમવામાં થોડુંક લેટ થઈ ગયું. જેમ તમે આગળ જોયું વિડીયોમાં એમ કે હું થોડોક લેટ આવ્યો હતો કામ ઉપરથી. તો કિરણેના વાસણ પતાવી લીધા છે. અને અત્યારે શું કરે? કિરણ અત્યારે કિચનમાં પોતું મારે છે. પ્લેટફોર્મ બધું સાફ કરી નાખ્યું. કામમાં તો ફટાકો કરે હો ભાઈ, કઈ ઘટે જ નહીં. સારું ચાલો મિત્રો, તો કિરણ એનું કામ કરે છે. અને હમણાં 2 દિવસથી થોડો બ્લોગ નાનો બને છે અમારે, કેમ કે નોકરીએ જવાનું હોય છે અને બ્લોગ પણ શૂટ કરવાનો હોય છે. તો કામના ટેન્શનમાં શું કહેવાય, બ્લોગ થોડોક રહી જાય છે. એના માટે સોરી ગાઈસ. કાલથી રેગ્યુલર બધા અપડેટ આવશે. અને કાલે અમારી શેરીમાં ભાઈ રાતે 3 વાગે સાવજો આવ્યા હતા હો ભાઈ. એ તમને ખબર છે? હે તમને ખબર છે? હા, ગાય મારી એમ જો ભાઈ અમારી શેરીમાં કાલે સાવજો આવી ગયા હતા અને રાતના ગાયનું મારણ કરી નાખ્યું. સિંહ પરિવાર ઘૂસી ગયા હતા 4. એક સિંહણ હતી ને એના બસ 3 એના બચ્ચા હતા, બરોબર છે. તો એ ગાયને મારી અને અડધી ખાઈ ગયા. આપણે થોડુંક ડર લાગે, આપણે જીવું છે ને, આપણે રસ્તાનું કાંટું છે. હા, તો ડર લાગે તો હાલો દરવાજા બંધ કરો. સારું ચાલો મિત્રો, તો 10:30 વાગી ગયા. હાલો ભાઈ, કિરણ એનું કામ પતાવી લીધું છે અને વાગી ગયા છે 10:30. મારે હજી વિડીયોની એડિટિંગ કરવાનું બાકી છે. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.